ભયંકર પતિ પત્ની રહે છે. પાર્વતીનું વરદાન આપેલું છે. જ્યારે વરદાન મળ્યું હોય ત્યારે એ ખોટું જ કરતા હોય છે. તેમને ઘણા સારા અને સજ્જન માણસોને માર્યા છે. ધર્મને રગદોળવાની કોશિશ કરી છે. પશ્ચિમ સમુદ્રના તટે આવેલા એક વનમાં રાક્ષસો વસતા હતા. તે વન ચારે દિશાઓમાં પ્રસરેલું અને દારૂકા જ્યાંથી ત્યાં એ વન, ત્યાંથી જમીન, વૃક્ષો તથા સઘળા પ્રાણીઓ સાથે જતા દારૂકા પોતાની ઈચ્છા મુજબ પોતાના પતિને સાથે લઈ જતી. દારૂક રાક્ષસ પણ પત્ની દારૂકાને સાથે રાખીને લોકોને ત્રાસ આપવા લાગ્યો, ધંધોથી હેરાન કરવા. ઋષિઓને શરણે ગયા, ઘણાને પીડ્યા તો એ લોકો ઋષિના શરણે ગયા. સજ્જનો લોકો કકળાટ કરતા કહે કે એવો મહર્ષિઓ, આપ અમને શરણે આપો, દુષ્ટો અમને મારી રહ્યા છે, આપ વિના અમારું રક્ષણ કોઈ નહીં કરી શકે, શિવ કૃપા આપને અજવાળી રહી છે. સૂતજી કહે, લોકોએ એ મુજબ પ્રાર્થના કરી એટલે મુનિ શ્રેષ્ઠ ઓરે ઋષિ શરણ લેવા યોગ્ય હોય. તેથી તે કહે, પૃથ્વી પર રહી રાક્ષસો પ્રાણીઓની હિંસા કરશે તો તે પોતે ઘણા બળવાન હોવા છતાં આપોઆપ પ્રાણ રહિત થઈ જશે. ભલે ઘણું બળ રહ્યું, આપોઆપ એ બળ એનું તૂટી જશે. આવું સત્ય કહું છું. સૂતજી કહે, એ રીતે તેઓ વચન કહી ફરીને પ્રજાઓને આશ્વાસન આપી ઔર્ય ઋષિઓએ લોકોને સુખકારક થઈ અનેક જાતનો તપ કરવા માંડ્યા. ઈ ટાણે દેવોએ રાક્ષસના શ્રાપનું કારણ જાણી લઈ દેવ શત્રુ રાક્ષસો સાથે યુદ્ધ માટે પરિશ્રમ આરંભ્યો છે. દેવો ઇન્દ્ર આદિ ત્યાં આવ્યા. તેમને જોઈ રાક્ષસો વિચારમાં પડ્યા. દુષ્ટો એકઠા થઈને મસલત કરવા લાગ્યા. ત્યાં આવ્યા રાક્ષસો કહે, હવે આપણે શું કરવું અને ક્યાં જવું? આ એક ભેગા થઈને ગઠબંધન કરે છે કે ઘણા હેરાન કરતા માણસો માટે કંઈ કરવું તો પડે જ ને. સૂતજી કહે, દારૂક આદિ રાક્ષસો કઈ જાણી શક્યા નહીં, જેથી સર્વકાળ દુઃખ પામ્યા. એ વખતે દારૂકા રાક્ષસીએ પણ દુઃખને આવેલું જોઈ પાર્વતી આપેલા વરદાન યાદ કરવા માંડી છે. દારૂકા કહે, મેં અગાઉ શિવ પત્નીનું આરાધ્ય કર્યું હતું. તેમણે મને વરદાન આપ્યું હતું, તું જ્યાં જઈશ ત્યાં ઈચ્છા તેમ વન પણ સાથે આવશે. તું જ્યાં જઈશ ત્યાં વન તારા ભેગું આવશે. તો આપણે શા માટે દુઃખી થવું? ઈચ્છા મુજબ જળપાન, જમીન અને વન ગમે ત્યાં લઈ જાઓ. આ એની પાસે કોઈ રેત ની, જળ, પાન, વન અને બધું ભેગું લઈ જતા રહીએ. સૂતજી કહે, રાક્ષસીનું વચન સાંભળે સગળા રાક્ષસો એ વખતે નિર્ભય બન્યા કે હવે વાંધો નહીં આવે. તેઓ પરસ્પરને કહે, આપણી રાણીને ધન્યવાદને પાત્ર છે. હવે રાણીની મદદથી આપણે સલામત સ્થળે જઈને રહીશું. એ પછી દારૂકા રાક્ષસીએ પોતાના માતા પાર્વતીનું સ્મરણ કર્યું અને મળેલા વરદાન મુજબ તે જળ, સ્થળ, વન, પ્રાણીઓ સહિત ત્યાંથી ઉડી તેઓ સગળા સમુદ્ર વચ્ચે જઈને રહ્યા. દરિયાની વચ્ચે જઈને રહેવા માંડ્યા એટલે કોઈ આવી ન કે અંદર. પછી દારૂકા રાક્ષસીએ માતા પાર્વતીનું સ્મરણ કર્યું. આ રીતે કર્યું. ઈ સમુદ્ર નગર વિશે રહી રાક્ષસો ઘણું સુખ પામ્યા. તેઓ આનંદથી રહેવા લાગ્યા. તે લોકો જળમાં ભમતા થઈ ગયા. દરિયાઈ વાટે મુસાફરી નીકળે તો એમના નગરમાં જતા તેમને કેદ કરતા. દરિયા માર્ગે જાય, બીજા નગરમાં જાય, બીજાને કેદ કરે, પાછું હેરાન કરવાનું ચાલુ કરે. કેટલાક ને તો મારી નાખતા. ફરી તેઓ લોકોને પીડવા માંડ્યા. હતો એનો ધંધો પાછો ચાલુ કર્યો. હે મુનીશ્વરો, જેમ જમીન પર લોકોને ત્રાસ થતો હતો તેમ હવે જળમાં પણ લોકો દાનવોથી હેરાન પરેશાન છે. ઈ વખતે દારૂકા રાક્ષસી અન્ય રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી. ઈ વખતે કેટલીક નૌકાઓને નગર તરફ આવતી દીઠી. તે રાક્ષસીએ તત્કાળ તે નૌકાઓને ઘેરી લીધી. સગળા પ્રવાસીઓને બંદીવાન બનાવી દીધા. કોઈ ત્યાંથી નીકળે તીર્થયાત્રાએ કે ગમે ત્યાં એમને બંદીવાન કરે, ત્યાં અમને કેદ કરી નાખે. પ્રવાસીઓ સુપ્રીમ નામનો એક વણિક હતો. એમાં ઈ પ્રવાસીઓમાં એક સુપ્રિય નામનો વણિક હતો. તેના આચાર વિચાર ભોળાનાથને ખૂબ પ્રિય હતા. એના આચાર વિચાર ભોળાનાથને ખૂબ ગમતા. કેમ તે શંભુનો ભક્ત હતો. વણિક સર્વ પ્રકારના શિવ ધર્મો ધારણ કરતો હતો. શિવની પૂજા વિના તે જમતો ન હતો.
આવી તેની ટેવ હતી કે શિવની પૂજા કરીને પછી જમવું. એ શ્રેષ્ઠ મુનીશ્વરો ઈ વણિક જે કેદખાનામાં પૂરેલો હતો ત્યાં તેણે સાથી બંદીવાનોને શિવ મંત્રો આપ્યા. બીજા હતા બંદીવાન એના ભેગા ઈયને આ મંત્ર આપ્યો. પાર્થિવલિંગની પૂજાનું મહાત્મ્ય પણ સમજાયું. તેઓ તેના કયા પ્રમાણે બધા કરતા. આ રીતે વણિક પોતે મનથી નૈવેદ્ય ચડાવી દેતો, પ્રભુને ભજતો હતો. આમ 6 મહિના પસાર થયા પછી શિવજીનું ચરિત્ર થયું. હવે હું તમને સંભળાવું છું એ તમે સાંભળો કે આગળ શિવજીએ શું કહ્યું. અત પરંત યજાતમ ચરિતમ સસીમોલિનમ તચ્ચુણ સ્વમુનિ શ્રેષ્ઠ સાવધાન ચેતસા. સુતજી કહે, કોઈ કાળે દુષ્ટાત્મા રાક્ષસનો સેવક તે સુપ્રિયની સમક્ષ ભોળાનાથનું સુંદર સ્વરૂપ જોઈ ગયો. ભોળાનાથનું સુંદર સ્વરૂપ જોઈ ગયો. તેણે તે રાક્ષસો સામે ભરણ્યો. દારૂક તે પછી સૈન્ય સાથે ત્યાંથી આવ્યો. દારૂક કહે, વણિક પુત્ર તું કોનું ધ્યાન કરે છે? એને શિવનું રૂપ બતાવ્યું વણિકે રાક્ષસોને. એટલે રાક્ષસ દોડીને આવ્યા કે તું કોનું ભજન કરે છે? તે તું સત્ય કહે છે? સત્ય કહેવાથી તારું મારી સમક્ષ મરણ નહીં થાય, નહીં તો હું તને મારીશ. તું સત્ય કે. સુતજી કહે કે કહે, હું કઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી. વાણીઓ કે તે સાંભળીને રાક્ષસ ક્રોધાયમાન થયો. રાક્ષસોને કહે, તમે આને તત્કાળ મારી નાખો. આ વાણિયાને મારી જ નાખો. અનેક પ્રકારના શસ્ત્રો સાથે રાક્ષસો ધસી આવ્યા. વણિકને મારવા તેઓ તત્પર બન્યા. એ વખતે વણિકે ભોળાનાથનું ભયભીત બનીને સ્મરણ કર્યું. હે પ્રભુ, અમારું રક્ષણ કરો. સુત કહે, એમણે પ્રાર્થના કરી. ભોળોનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત બહાર નીકળ્યા. જમીનમાંથી જો કેદમાં હતા અહીંયાથી જ્યોતિ સ્વરૂપ શિવજી દર્શને મળ્યા. તેમણે તે વૈશ્યને પાશુપતાસ્ત્ર આપ્યું. આ દિવ્ય શસ્ત્રથી તેણે રાક્ષસોનો નાશ કર્યો. એવું એક પાસુ શસ્ત્ર આપ્યું અને એનાથી એણે બધા રાક્ષસોનો નાશ કર્યો. શિવજી સુંદર દેહ ધારણ કરી વરદાન આપતા કહે છે. વાણિયા હોશિયાર હતો. એને કીધું, મને કઈ ખબર નથી, હું કોનું ભજન કરું. વાણિયા હોશિયાર હોય, ખબર છે. ગામમાં ઝઘડો થાય, છોટે ઝઘડો થાય એટલે વાણિયા હાજર હોય. અહીં બે ઝઘડ્યા હોય, જાબા ચૂપી બરાબર જમી હોય અને પછી કેસ જાય પોલીસ સ્ટેશન. પોલીસ આવે, એકબીજાને બધાને પૂછે પંચનામું કરવું તો કે કોણ હતો? કોકે કીધું કે અમને ગાવ શેઠ હતા, અહીંયા ઉભા હતા. શેઠ પાસે ગયો. શેઠ, તમે આમાં શું જાણવા ઝઘડો થયો? આમાં કોણે કોને માર્યો કઈ ખબર? પેલો કોણે કોને માર્યો? ના કે અમે કોઈ જાણતા નથી. એક કે જોયાટા. અમે કે શું જોયાટા? કે રેવી તલવાના ખેસાણી અને અમારી ઓછા મેસાણી. અમે કોઈ ભાડ્યા નથી. કહી દીધું. અમે કોઈ જોયું તેવી તલવાર ખેંચી, અમારી આંખો બંધ થઈ. કોણે પેરું કોને માર્યું ખબર નથી. કે તો ચલ અહીંથી નીકળ, તારું કામ નથી. છૂટો થઈ ગયો, ડાયો આમ નીકળી જાય. એક નગર શેઠે બકરી પાળી. બકરી પાળી એટલે પોતાને સારવાર ધરાય નહીં, એટલે પોતે ડાયા ખૂબ જાહેરાત કરી કે આ બકરી છે ધરપાડી ના આવે ને 500 ની નોટ. તો હવે જેને જરૂર હોય મજૂરીઓ વર્ગ તેને એમ જ થાય કે હવે મજૂરીની બકરી સારી ના આવશે, 500 ની નોટ મળશે, આપણે શું મોંઘું પડવાનું. હેડો શેઠની બકરી લઈ. આવા 20-25 જણા મજૂર વર્ગી હતા, બિચારા જાય કાયમ બકરી લઈને જાય અને સારી ના આવે એટલે વણિયો ડાયો. એટલે જેવી બકરી લાવી શેઠને આલે એટલે રજકો પડ્યો હોય ને એના આટી કરું લઈને આવે. વણિયો બકરીને મેલે, બકરી ખાવા માંડે. વણિયો કે તમે ક્યાં ધડપાડી લાયા? આ ભાડો, આ બકરી તો પૂછી છે, આવો ન ચાલે, તમે નથી સાડી નથી. એટલે જાય ગરીબ આપણો 500 રૂપિયા મળે નહીં. એક દી નીકળ્યો, બીજે દી બીજો આવે.
એટલે ઈ હાથ પડે સારી ના આવે એટલે ભરે આ તો હોણી કાયમ રજકારો ઘરે રાખે વાટેલો લાગે માંથી કરલો લઈને બકરી આગળ મેળે ખોટા તમે ખોટા ફોન છોડી ગયા દેવાય આમ ન મળે તમને બકરી ઝડપાડવાની કીધી તમે ખોટા કર્યા આમ કરતા કરતા બિચારા બધા મજૂર ભેગા થઈ ને ગામમાં કોઈ સારો માણસ ભલો માણસ હશે એને વાત કરી કે આ નગર શેઠ કાયમ અમને મહિનાથી બકરીઓ સરાવે છે અને કોઈ દેતા નથી મજૂરી દે નહીં બકરી સારી કે ઈ આવીને કહે કે આ તો કે પૂછી તો કે કરે શું ઈ તો કો તો કે અમે બકરી ઘરે લઈને આવો એટલે ઈ માય ધેરત કો લઈને આવે બકરીને ખવડાવે બસ આજ છે ઠીક છે હાડો ભલો માણસ ગયો શેઠ 500 રૂપિયાની જરૂર પડી છે આમ તો ન લઈ દેવરાય પણ તમારી બકરી હું લઈને દઉં સારી ઘરે તમારે કે તમારી મારી બકરી કે હવે આમ રાખવાનું કે આજ મારે 500 ની જરૂર પડી તમે હું બે જાણો બીજું કોઈ નહીં મને બકરી ગયો એટલે મારે મફત લેવરાય નહીં અને તમારું કામ થાય આ લ્યો થોડો બકરી લઈ દો છોડી દીધી હવે ઈ માણસે આખો દી ખેતરમાં ઢૂલે બાંધી રાખી અને આટલો જ રજકો રાખ્યો આગળ આટલો લીલો રજકો મેલી દીધો આગળ જેવી બકરું મોઢું નાખવા છે હોટી મારી મોઢામાં આખો દિવસ ઈ કર્યું રજકા હમું મોઢું કરવા જાય ઠે હોટી મારી બકરી હરામ રજકો ખાવાનું બંધ કરી દીધું ઓજે પર હાવ છોડી મેલી તો રજકાથી છેટી જાય ખબર પડી કે હા હવે આજ વણીએ આ બધા એનું જે લોહી પીધું છે એનું આજ આપણે હાટું વાળવું લેવો શેઠ બકરી કે ઉભાડો એમ નહીં જોવા પડશે રદકો લઈને શેઠ તો બકરીને હામો કરીને બકરી મેલાવીને બહાર દોડી તમે શું કર્યા ઈ કહો ઈ કે કોઈ કેવાનું છે બકરી ટ્રાફિક ની મારી વાત કરો પછી પૂછ્યું કીધું કે આવી રીતે કર્યું ઓલે આગળ લ્યા હતા એના બધા એના જોરા પૈસા લઈને પછી ગયું આવા ડાયા હોય ભાઈ એવું હવે અહીં દારૂ અને એની આ બધા સજ્જનોને હેરાન કરે છે અહીં વાણિયાને ભગવાન પ્રસન્ન થયા અને ઈ રૂપ બતાવી દીધું ઓલા દારૂકને કીધું કે તું કોને ભજે છે શું છે ત્યારે કીધું દેવતા હોય ભગવાન પ્રસન્ન થયા હવે આપણે શું કરવું ક્યાં જવું એ વખતે દારૂક રાક્ષસી અને રાક્ષસો સાથે ભાગવાની કોશિશ કરે છે નિમંત્રણ આપે છે પણ કાંઈ એમ બન્યું નહીં શ્રેષ્ઠ મુનીશ્વરો વણી કે કેદ ખાડામાં પૂરેલો તો ત્યાં સાથી બંધીઓને શિવ મંત્ર શીખવાડી દીધો કે બધાએ હું જે કરું છું કરો પૂજાનું મહાત્મ્ય પણ સમજાવ્યું આમ 6 મહિના પસાર થયા શિવજીનું ચરિત્ર થયું અને એ હવે તમને કહું છું કે સુતજી કહે કે કોઈ કાળે દુષ્ટ આત્મા રાક્ષસો સેવકને સુપ્રિયની સમક્ષ ભોળાનાથનું સુંદર સ્વરૂપ જોઈ ગયો અને એને કીધું તરત મારી નાખો આ રખાય નહીં મારી નાખો પૂછ્યું કે હું કઈ જાણતો નથી અનેક પ્રકારના શસ્ત્રો સાથે રાક્ષસો ઘસી આવ્યા વણિકને મારવા ગયા વણિકને જે ભગવાને શસ્ત્રો આપ્યો એના વડે રાક્ષસોને મારી નાખ્યા છે સુતજી કહે છે તેને પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથ પ્રગટ થયા શિવજીનું સુંદર દેહ ધારણ કરી વરદાન આપતા કહે છે આ જગ્યા પાવન બનો અહીં ઋષિઓ સજ્જનો બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો શૂદ્રો આવીને વસો તમે ધર્મપ્રિય બનો તમે શિવ ધર્મનો પ્રચાર કરો હવે તમારે શિવ ધર્મનો પ્રચાર કરવાનો સુતજી કહે એ વખતે દારૂકા રાક્ષસી દેવી પાર્વતીને સમરણ કરતી હતી પાર્વતી પ્રગટ થતા તેણી દેવીને કહે મારા વંશનું રક્ષણ કરો મારા વંશનું હવે તમે રક્ષણ કરો હવે એક શિવને ભજે ને એક પાર્વતીને ભજે છે ભલે હું એમ કરીશ તે પછી દેવીએ ભોળાનાથ સાથે વિવાદ છોડ્યો શું છેડ્યો શિવજી કહે તમે ઈચ્છો છો તે કરો સુતજી કહે કે પોતાના પતિ ભોળાનાથનું વચન સાંભળી પાર્વતી પ્રસન્ન થયા તેઓ હસીને કહે આપનું વચન યુગના અંતે સત્ય બનીને રહેશે પરંતુ ત્યાં લગી તામસી સૃષ્ટિ થાવ પણ તામસી એકબીજા આમ તામસ રીતે બોલે
અમુકનો તામસી સ્વભાવ નથી હોતો. આમ થાય કે નફો લાવ્યો તો સારું હતું, એમ થાય કે આપણે આનાથી હેડવાથી તો સોનામાનો બરોબર, એને તામસી કહેવાય. ભોળાનાથ ને કહ્યું કે જ્યાં સુધી આ રીતે રહેશે આપનું વચન યુગના અંતે સત્ય બની રહે, પરંતુ ત્યાં લગી તામસી સૃષ્ટિની રચના કરો, એવો મારો મત છે. નહીં તો આ ભોળાનાથ પ્રલય થઈ જશે, નહીં તો આ પ્રલય થવામાં વાર નહીં લાગે. માટે ઓ પ્રભુ, રાક્ષસોની પત્નીઓ થકી જે પુત્રો થાય એ ભલે આ વનમાં રહે, એમને તેમને સંપત્તિ આપીએ. અને સુતજી કહે, પત્ની પાર્વતીની વાણી સાંભળીને શંભુ કહે છે, ભોળાનાથ કહે, હે પ્રિય, મારું વચન સાંભળો, હું અહીં રહીશ. જે મનુષ્ય મારું શ્રદ્ધાથી પૂજન કરશે તે ચક્રવર્તી બનશે. વળી કળિયુગના અંતમાં સત્યના પ્રારંભમાં મહાસેનાનો પુત્ર વીરસેન નામે રાજા થશે. કળિયુગનો અંત આવશે અને સત્યનો પ્રારંભ થવાનો હશે, સતયુગનો. ત્યારે આ રાજા બનશે, પરાક્રમી મારો ભક્ત હશે. મહાસેનાનો પુત્ર વીરસેના નામે રાજા થશે. મારા દર્શન થકી ચક્રવર્તી થશે. સુત કહે, હે જ્ઞાનીઓ, શિવ પાર્વતી પછી ત્યાં રહ્યા. તેમણે બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવ નાગેશ્વર નામે તે શિવા નાગેશ્વરી નામે જાણીતા બન્યા. તેઓ સૌને પ્રિય છે. ઋષિઓ કહે, હે જ્ઞાની, તે વીરસેન ત્યાં દ્વારકા વનમાં કઈ રીતે જશે અને તે કઈ રીતે ભોળાનાથનું પૂજન કરશે? કૃપા કરી અમને કહો કે ઈ વનમાં રહીને આ કઈ રીતે તમારું ભજન કરશે? સુતજી કે, મહાસેનનો પુત્ર વીરસેન સુંદર નિષેધ દેશમાં ક્ષત્રિયોના કુળમાં અવતરશે. તે શિવ ભક્ત બનશે. 12 વર્ષ સુધી એ તપ કરશે. તે પાર્થિવેશ્વરની પૂજા કરશે. ભોળાનાથ તેને દર્શન આપશે અને કહેશે, વીરસેન, સિપાની ધાતુથી વિલેપન કરેલી લાકડાની માછલી કરી યોગ માયા રચી હું તને આપીશ. તેને ગ્રહણ કરી તું હમણાં જ લોકોની સાથે એ દારૂકા વનમાં પ્રવેશ કરજે. લાકડાની માછલી આપશે. તું નાગેશ્વરની પૂજા કરજે, તેથી તેમની પાસેથી તને પાસું શસ્ત્ર મળશે, પાશુપતાસ્ત્ર. તેનાથી તું રાક્ષસોનો વધ કરજે. મારું દર્શન કરવાથી તું બળવાન બનીશ. પાર્વતીનું બળ પણ વધશે. એ વખતે અન્ય મલેચ્છ રૂપ થયા હશે, પણ સદાચારી હશે. સુત કહે, એ રીતે વીરસેનને કહી દુઃખનો નાશ કરનાર ભોળાનાથે તેના પર મોટી કૃપા ઉતારી ત્યાં અદ્રશ્ય બન્યા. એ રીતે નાગેશ્વર દેવ જ્યોતિર્લિંગના પતિ જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રગટ થયા છે. હવે આપણે 11મો લિંગ છે એ પણ જોઈ લઈએ. રામેશ્વર જ્યોતિર્લિંગ મહાત્મા શ્રી રામની કથા છે, જે ખુદ રામે રામેશ્વરની સ્થાપના કરી. સેતુબંધ રામેશ જ્યારે લંકામાં જતી વખતે સેતુ બાંધવાનો હતો, એ વખતે સેતુબંધ રામેશ્વરની સ્થાપના થઈ. અતઃ પરમ વક્ષ્યામિ લિંગ રામેશ્વરાવિદમ ઉત્પતમ ચ યથા પૂર્વમુષ શૃણોદાતાદરાગ. સુત કહે, હવે શ્રી રામે જ્યોતિર્લિંગ જે રીતે પ્રગટ થયું એ હું તમને કહું. સજ્જનોને પ્રિય એવા દેવ વિષ્ણુ પૃથ્વી પર રામચંદ્ર તરીકે અવતર્યા. વિષ્ણુ ભગવાને રામા અવતાર લીધો છે. એ વખતે દુષ્ટ રાવણ તેમના પતિ સીતાનું હરણ કરી ગયું. બધા જાણીતા છો રામ કથાથી. લંકામાં જતો હતો એ ટાણે સીતાની શોધમાં તે કિષ્કિંધા નગરીમાં રહ્યા હતા. તેમણે સુગ્રીવને હિતકારી બનાવી વાલીને માર્યો. હનુમાનજીને સુગ્રીવનું મિલન થયું. પછી રામની મિત્રતા કરાવી સુગ્રીવ સાથે અને સુગ્રીવના ભાઈ વાલીને એક બાણે મારી અને સુગ્રીવ અંગદને પોતાનો પ્રધાન બનાવી સુગ્રીવને રાજ આપ્યું. એ રામ એટલું કામ કરીને ગયા. તેમણે સુગ્રીવને હિતકારી બનાવી વાલીને માર્યો. કેટલાક સમય ત્યાં રહ્યા. તેમણે એ વખતે સુગ્રીવ તથા લક્ષ્મણ સાથે જરૂરી ચર્ચા પણ કરી. એ વખતે ચારે દિશામાં વાંદરોને મોકલ્યા હતા. એ દરમિયાન હનુમાન પોતે તપાસ કરી આવ્યા. તેમણે કહ્યું કે સીતા માતા લંકામાં રહે છે. તેના પ્રમાણ તરીકે રામજીની સીતા મસ્તકનો મણી આપ્યો હતો. તે રીતે રામ ઘણા પ્રસન્ન થયા હતા. રામે વીંટી આપી હતી તો સીતાજીએ ચૂડામણી આપી હતી દિશાને. એ બ્રાહ્મણો એ વખતે હનુમાનજી તથા લક્ષ્મણજી સાથે મહાબળવાન સુગ્રીવ વગેરે વાનરો 18 પદમ વાનર સેના લઈ
રામચંદ્રજી દક્ષિણ સમુદ્રના કિનારે ગયા હતા. 18 પદમ સેના લઈ દરિયા તટે જઈ લક્ષ્મણ તથા વાનરોથી સેવાતા રહી પોતે પણ પડાવ નાખ્યો હતો. દુઃખની વાત તો એ હતી કે સીતાજી ક્યાંથી લઈ જવાય? આ સીતાજીને લઈ જવાય ક્યાંથી હશે? એ ક્યારે મળશે? આ દરિયો ઊંડો છે, અગાધ છે. એમ જ રાવણ કૈલાસ પર્વતને ઉઠાવનારો છે. લંકા નામનો તેમનો ઊંડો છે, વિશાળ કિલ્લો છે. વળી ઇન્દ્રજીત તેનો પુત્ર છે. પરાસ્ત કેમ કરાશે? એને હરાવી કેવી રીતે શકશે? ઈ ટાણે અંગદ તથા અન્ય શ્રેષ્ઠ વાનરોએ શ્રી રામને હિંમત આપી, આશ્વાસન આપ્યું. આ દરમિયાન ભોળાનાથ ભક્ત શ્રી રામે જળની ઈચ્છા થવાથી લક્ષ્મણને આ મુજબ કહે છે કે મને તરસ લાગી, પાણી લઈ આવો. સુતજી કહે કે વાનરો 10 દિશાઓમાં દોડી ગયા, તેઓ પાણી લઈ આવ્યા છે. વાનરો કહે, હે સ્વામી, તમારે માટે આ ઉત્તમ જળ લાવ્યા છે. સુતજી કહે, ઈ સાંભળી રામ ખૂબ જ પ્રસન્ન થયા. પછી તેમણે જળ ગ્રહણ કર્યું. જળ ગ્રહણ કરવાની તૈયારી કરી. ઈ વખતે તેમણે શંભુનું સ્મરણ કર્યું. ભોળાનાથનું રામે પોતાના સ્વામી ભોળાનાથના દર્શન તો કર્યા જ નથી, પછી આ જળ કેમ લેવાય? દર્શન કર્યા વગર જળ પીવાય નહીં. પ્રભુ સ્મરણ કરી ભગવાન શ્રી રામે પાર્થિવ શિવ પૂજા કરી. પછી વિધિ મુજબ એમને શિવની પૂજા કરી. ઈ વખતે પ્રાર્થના કરી, હે ભોળે શંભુ, હે દયાળુ પરમ કૃપાળુ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આ સમુદ્ર અગાધ છે, રાક્ષસ બળવાન છે, વાનર સેના મારું સૈન્ય છે. હું સીતાને પ્રાપ્ત કરવા ઈચ્છું છું. આપ સહાય કરો. તો આપના વરદાનથી રાવણ અહંકારી બન્યો છે, તે જીતવું મુશ્કેલ છે. એ સદાશિવ મને સહાય કરો. હવે ભગવાનને આ બધું કરવાની જરૂર નથી, પણ લીલા કરી છે મારા તમારા માટે, કે ભક્તિ કર્યા સિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી. શિવ ભોળાને ભજે, રામ શિવને, શિવ રામને ભજે છે. વિચાર કરો. જરૂર પડે બધાને ભજવા જોઈએ, યાદ કરવા જોઈએ. કેમ કે રાવણને જે શક્તિ મળી ભોળાનાથ દ્વારા હતી, તો આપણે ભોળાનાથનું જ ભજન કરવું જોઈએ. સુત કહે રીતે રામચંદ્રજીએ ભોળાનાથને પ્રાર્થના કરી. મંત્રોચ્ચાર સાથે નૃત્ય પણ કર્યું. ગાલનો જ્યારે અવાજ કર્યો, ક્ષણે ભોળાનાથ પ્રસન્ન થયા. પ્રભુ ભોળાનાથ પોતાના અંગો તથા પરિવાર સહિત જ્યોતિ રૂપે પ્રગટ થયા. ભોળાનાથે રામને વરદાન માંગતા કહ્યું, અનેક પ્રકારે દિવ્ય પૂજા કરી રામે રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાઓ. તેમણે એ વખતે પુનઃ પ્રાર્થના કરી, આપ શ્રી અહીં રહેવાનું યોગ્ય છે પ્રભુ. સંભવ સુત કહે એમ તેમણે કહ્યું. તેથી ભોળાનાથ ત્યાં લિંગ રૂપે બનીને રહ્યા છે. રામેશ્વરમાં મહાદેવ થયા છે. રામેશ્વર નામે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. રામેશ્વર શ્રી રામ તથા પ્રભાવથી સમુદ્ર ઉતરી ગયા. તેમણે રાવણ તથા રાક્ષસોનો નાશ કરી સીતાને પ્રાપ્ત કર્યા છે. નલ નીલ નામના અંદર વાંદરો હતા. એમના દ્વારા કહ્યું કે રામ લખો. એક પથ્થર ઉપર રામ, બીજા ઉપર મ લખો, એટલે પથ્થર રામનું નામ છૂટું ન પડે, જોડાઈ ગયા. એક થી પથ્થર જોડાતા રહ્યા અને સેતુબંધ રામેશ્વર. આજે આપણું વિજ્ઞાન, આપણી સત્તા, ઈ પુલની આજે બધાને ખબર છે આપણા ભારત દેશમાં કે આજે એ સેતુબંધ રામેશ્વર એ દરિયામાં આજે છે. શ્રી રામેશ્વરનો મહિમા પૃથ્વી પર અતુલ થશે. ભોગ તથા મોક્ષ આપનાર જે મનુષ્ય રામેશ્વરનું પૂજન કરશે, ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે, તે જીવતા મુક્ત થશે. મનુષ્ય આ લોકમાં દેવોને દુર્લભ સમગ્ર ભોગો ભોગવી અંતે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પદને પામશે. રામેશ્વરનું મહાત્મય અનેરું છે. તેનું પૂજન પાપ દૂર કરનારું છે. બોલો રામેશ્વર ભગવાન, દુધેશ્વર ભગવાન. આપણી કથા અહીં વિરામ લે છે.